ગુજરાત રાજ્ય ઉપર ભયંકર સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। ભર શિયાળા દરમિયાન અતિ ભયંકર ઠંડીની સાથે ગુજરાતની અંદર વાતાવરણમાં મોટા પલટાવની સાથે હવે પછી માવઠું ચોતરા કાઢતું જોવા મળવાનું છે। ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે ઘોર અંધારપટની સાથે સાથે કાળા ડિબાંગ વાદળોનો મજબૂત ઘેરાવો ગુજરાત ઉપર રચાતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તાર સુધી હાલ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને પોતાની અસરો દર્શાવતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનું તીવ્ર સંક્રમણ વધી રહેલું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં હાઈ પ્રેશર અને લો પ્રેશર સક્રિય બનીને દિશાઓ બદલીને દક્ષિણીય ભારતના વિસ્તારો તરફ હાલ ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી રહી છે, જેની અસરને લઈને શ્રીલંકા, મદુરાઈ, બેંગલુરુ, તામિલનાડુ અને કેરળના સંપૂર્ણ વિસ્તારની અંદર ભર શિયાળા દરમિયાન મોટો પલટાવ આવતો હોય તેમ આ વિસ્તારોની અંદર હવે પછી માવઠું ભૂક્કા કાઢવાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે। ગુજરાતના વાતાવરણની અંદર હવે પછી મોટા પલટાવોને લઈને પણ તાજી લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે। 24, 27 અને 28 તારીખના રોજ ગુજરાત ઉપર ફરીવાર ઠંડીનું દબાણ વધતું હોય તેમ અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ભયંકર ઠંડીની સાથે હવે પછી માવઠું ભૂક્કા કાઢતું જોવા મળવાનું છે। ઉત્તરીય ભારતના સંપૂર્ણ વિસ્તારમાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમીય વિક્ષેપો મોટો અત્યારે પલટાવ લઈને દિશાઓ બદલીને મોટા વળાંક સાથે ગુજરાતના વિસ્તારો તરફ આ પશ્ચિમીય વિક્ષેપો હવે પછી આગળ વધી રહેલી જોવા મળી રહી છે। જેમ જેમ સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બની રહી છે તેમ તેમ આ સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી મોટા પલટાવો આવવાની સાથે સિસ્ટમો આગળ વધીને ભારત દેશના દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની સાથે 8 રાજ્યો ઉપર ભારે વરસાદનું હાઈ એલર્ટ હાલ ભર શિયાળા દરમિયાન દર્શાવવામાં આવી રહ્યું છે। તમે જોઈ શકો છો આ તમામે તમામ ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમ હવે પછી ત્રાટકવાની તૈયારી કરતી જોવા મળી રહી છે, જેની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર પણ હવે પછી મોટા પલટાવો આવવાની અત્યારે શરૂઆતો જોવા મળી રહી છે। કચ્છનો વિસ્તાર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણીય ગુજરાતના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર હવામાન બદલાઈ રહેલું જોવા મળી રહ્યું છે, જેમાં આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબીના ક્ષેત્રથી અત્યારે સુરેન્દ્રનગર, બોટાદના વિસ્તારથી લઈને રાજકોટના ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતો તોફાની પવન ગુજરાત સાથે ટકરાઈને ભયંકર અસર દર્શાવતો હોય તેમ સૌરાષ્ટ્રના હવામાનોની અંદર મોટા પલટાવ આવવાની સાથે સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ સક્રિય બનવાને લઈને હવે પછી સૌરાષ્ટ્ર ઉપર સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। તે ઉપરાંત અત્યારે કચ્છનું હવામાન બદલાતું હોય તેમ કચ્છની અંદર પણ હળવા વાદળોના તીવ્ર ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે, જેમાં લખપત, ખાવડ, બારડોલી, રાપર, ગાંધીધામ, માંડવી અને નળિયાના વિસ્તારની અંદર મોટા પલટાઓની સાથે સાથે હવે પછી કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ હવે પછી ઉત્તરીય ભારતના વિસ્તાર, દક્ષિણીય ભારતના ક્ષેત્ર અને બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધી રહેલી સ્ટ્રફ લાઇનની હળવી અસરને લઈને કચ્છનું હવામાન પલટાવાની મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। કચ્છની અંદર હવે પછી ધીમે ધીમે ભયંકર ઠંડીની શરૂઆત થવાને લઈને પણ તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે। દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા બદલાવની શરૂઆત થતી હોય તેમ હવે ભરૂચનો ક્ષેત્ર, નર્મદા, સુરતના વિસ્તારથી તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારની અંદર હવામાન બદલાઈ રહેલું જોવા મળી રહ્યું છે, જેમાં આમોદ, ભરૂચ, રાજપીપળાના વિસ્તારની અંદર ઠંડીનું ભયંકર મોજું ફરી વળતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ અત્યારે વરસાદીય સિસ્ટમનો શિયર ઝોન અને સ્ટ્રફ લાઇનનો મજબૂત ઘેરાવો સક્રિય બની રહ્યો હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારની અંદર ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી તો બપોર દરમિયાન હળવી ગરમીનું અહેસાસ થઈ રહ્યું છે, જેમાં અત્યારે અહેમદાબાદના ક્ષેત્રથી ધોળકા, નડિયાદ, ખંભાતના વિસ્તારથી વડોદરા, બોડેલીના ક્ષેત્રથી ગોધરાનો વિસ્તાર, દાહોદના વિસ્તારથી છોટાઉદેપુર, લુણાવાડા, ખેડા, પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ વિસ્તારોની અંદર હાલ ભર શિયાળા દરમિયાન મોટા પલટાવ આવતા હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોમાં
ઓચિંતાના મોટા પલટાવો આવવાની સાથે સિસ્ટમનું ભયંકર દબાણ વધવાને લઈને હવે પછી મધ્ય ગુજરાતના વિસ્તારો માટે પણ મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. ઉત્તરીય ભારતની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધીને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતી હોય તેમ ઉત્તરીય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર સિસ્ટમનું જોર હવે પછી વધી રહેલું જોવા મળી રહ્યું છે. જેમાં અત્યારે આપણે માહિતી મેળવી તો થરાદનો ક્ષેત્ર, પાલનપુર, ખેડબ્રહ્માના વિસ્તારની અંદર, રાધનપુર, મહેસાણા અને હિંમતનગરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હાલ વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગુજરાત ઉપર માવઠાના ભયંકર ખતરાને જોતા હવે પછી ગુજરાતની અંદર 3 દિવસ સુધી વાદળ છવાયા વાતાવરણ અને તોફાની ઠંડા ભેજયુક્ત પવનની ભયંકર અસરો ગુજરાત ઉપર વધતી જોવા મળી શકે છે. દર્શક મિત્રો, વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી બંગાળની ખાડી અને અરબી સમુદ્રના તટીય વિસ્તારમાં તોફાન વધવાને લઈને ખાસ આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો, બાયો બેંગલના દરિયાની અંદર હવે પછી હળવાથી મધ્યમ વાદળોના હળવા ઝુંડના ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે. જેમાં બંગાળની ખાડીના તટીય વિસ્તાર અને આજુબાજુના અરબી સમુદ્રના વિસ્તારની અંદર હવે પછી નવી સિસ્ટમનું હળવું હવાનું દબાણ સક્રિય બનતું હોય તેમ બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારોની અંદર હળવા તોફાન વધવાને લઈને ખાસ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આ વિસ્તારોની અંદર સિસ્ટમનું જોર ધીમી ગતિએ વધતું હોય તેમ બંગાળની ખાડીના દરિયામાંથી સિસ્ટમો આગળ વધીને શ્રીલંકાના વિસ્તારથી લઈને હવે પછી તામિલનાડુના વિસ્તારમાં, કેરળના ક્ષેત્રથી લઈને હવે પછી મદુરાઈના વિસ્તારની અંદર આ સિસ્ટમ ત્રાટકવાની તૈયારી કરતી હોય તેમ આગામી 24 કલાકની અંદર દક્ષિણીય ભારતના વિસ્તારમાં ભર શિયાળા દરમિયાન હવે પછી વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. તમે જોઈ શકો છો, અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ તોફાની હલચલ અને સિસ્ટમનું હળવું દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધી રહેલી આ સિસ્ટમો ઓમાનના તટીય વિસ્તારમાંથી પણ સિસ્ટમો મોટો વળાંક લઈને હવે પછી ગુજરાતના વિસ્તારની અંદર વાદળ છવાયું વાતાવરણ દર્શાવતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર મોટા પલટાવ આવી રહેલી આ સિસ્ટમો જોવા મળી રહી છે. અરબી સમુદ્રના વિસ્તારથી લઈને તટીય ક્ષેત્ર, જેમાં લક્ષદ્વીપના વિસ્તારની અંદર સાથે કોમોરીન એરિયાની અંદર પણ ભયંકર દબાણ સક્રિય બનતું હોય તેમ બંને દિશાઓમાંથી સિસ્ટમો મોટો વળાંક લઈ રહી છે. ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર હિમાલયના ક્ષેત્રથી કાશ્મીરના વિસ્તારમાં અને નવી દિલ્હીના વિસ્તારની અંદર હાલ તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે. અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર ભયંકર બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના વિસ્તાર ઉપર પણ તોફાની દબાણ સક્રિય બની રહ્યું છે. આમ આજુબાજુના ક્ષેત્રમાંથી સિસ્ટમનું જોર હવે પછી ગુજરાત ઉપર વધતું હોવાને લઈને ગુજરાતની અંદર પણ ભર શિયાળા દરમિયાન વાદળોના તોફાની ઝુંડ ગુજરાત ઉપર સક્રિય બનતા જોવા મળી શકે છે. દર્શક મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ માવઠાની નવી આગાહી કરવામાં આવી રહી છે. જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતની સાથે હવે પછી ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ સક્રિય થવાની તાજી લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે. જેમ જેમ રાજ્યની અંદર વાતાવરણની અંદર પલટાવ આવી રહ્યા છે તેમ તેમ ગુજરાતના હવામાનની અંદર હાલ ભયંકર ઠંડી ભેજના પ્રમાણની અંદર વધારા સાથે હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે. ગુજરાત રાજ્યની અંદર અત્યારે કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ ચાલી રહ્યો છે. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના વાતાવરણમાં મોટા પલટાઓને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે. તેમના અનુસાર એક બાદ એક સક્રિય બની રહેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને રાજ્યની અંદર કમોસમી વરસાદ અને માવઠાની શક્યતાઓ વધી રહેલી જોવા મળી રહી છે. આ પલટો માત્ર જાન્યુઆરીના અંત સુધી જ નહીં પરંતુ ફેબ્રુઆરી મહિનાની અંદર પણ ગુજરાતની અંદર અસર દર્શાવતો જોવા મળવાનો છે. દરિયાની અંદર સક્રિય બની રહેલી આ સિસ્ટમો દિશાઓ બદલીને આગળ વધતી જોવા મળી રહી છે. દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર માવઠાનું મોટું સંકટ મંડરાઈ રહ્યું છે. અનેક વિસ્તારમાં મોટા પલટાવ આવતા હોય તેમ સિસ્ટમો દિશાઓ બદલીને હવે પછી અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના દરિયાની અંદર પોતાનું ભયંકર દબાણ સક્રિય બનાવી રહેલી જોવા મળી રહી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યની અંદર 27, 28 અને 29 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના હવામાનની અંદર મોટો પલટાવ આવતો જોવા મળવાનો છે. આ 3 દિવસો દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળ છવાયું વાતાવરણ રહેતું જોવા મળવાનું છે અને કેટલાક સ્થળો પર
હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળી શકે છે. ખાસ કરીને પશ્ચિમી વિક્ષેપો સક્રિય થવાને લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર તેની સીધી અસરો જોવા મળવાની છે. ચિંતાજનક વાત એ છે કે માવઠાનો આ સિલસિલો જાન્યુઆરીની અંદર અટકશે નહીં. આંબાલાલ પટેલની આગાહી મુજબ ફેબ્રુઆરીના મહિનાના પ્રથમ 2 સપ્તાહ દરમિયાન પણ રાજ્યની અંદર વિવિધ ભાગોની અંદર કમોસમી વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનાની અંદર વારંવાર તોફાની પવનો અને ભેજના કારણે ખેતીના પાકો ઉપર હવે પછી મોટું જોખમ ટોળાતું જોવા મળવાનું છે. માવઠાની સૌથી વધુ અસર રાજ્યના વિવિધ ભાગો ઉપર જોવા મળવાની છે, જેમાં ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા અને તેની આસપાસના ભાગોની અંદર વરસાદીય ઝાપટાઓ થવા અંગે આગાહીઓ કરવામાં આવી છે તથા દાહોદ, પંચમહાલ, મહીસાગર અને છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ માવઠાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ, ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ વરસાદની હળવી શક્યતાઓ આપવામાં આવી છે. જ્યાં દર્શક મિત્રો વાદળ છવાયું વાતાવરણ અનેક વિસ્તારોમાં ઘેરાતું જોવા મળવાનું છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જેવો આ પશ્ચિમી વિક્ષેપ હટશે તરત જ પવનની દિશાઓ બદલાશે અને જાન્યુઆરીના અંતની અંદર વરસાદીય માહોલ વિદાય લેતાની સાથે જ રાજ્યની અંદર ફરી એકવાર ઠંડીનું ભયંકર જોર અને ચમકારો વધતો હોય તેવો માહોલ જોવા મળવાનો છે. આમ સાથે સાથે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતની સાથે ડબલ ઋતુનો અનુભવ થયા બાદ કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને નવી નવી સિસ્ટમો સક્રિય બનવાને લઈને હાલ ગુજરાતની અંદર ભયંકર ઠંડીની સાથે માવઠાનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે.